વડોદરા રેલવે એસઓજી પોલીસે ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનના દિવ્યાંગ કોચના શૌચાલયમાંથી મોટી માત્રામાં ગાંજાના જથ્થાને ઝડપી પાડ્યો છે. વડોદરા રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની નશાખોરી અને માદક પદાર્થોની હેરાફેરી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં એક મોટી સફળતા હાથ લાગી છે. રેલવે પોલીસે ટ્રેન ચેકિંગ દરમિયાન ઓખા દ્વારકા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાંથી લાખોની કિંમતનો બિનવારસી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ વડોદરા રેલવે એસઓજીની ટીમ જ્યારે રેલવે સ્ટેશન પર આવતી જતી ટ્રેનોમાં સઘન ચેકિંગ હાથ ધરી રહી હતી ત્યારે ઓખા દ્વારકા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના દિવ્યાંગ કોચમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન દિવ્યાંગ કોચના સંડાસ બાથરૂમની છત પર શંકાસ્પદ સામાન છુપાવવામાં આવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે જ્યારે છત ખોલીને તપાસ કરી તો તેમાંથી મોટા પ્રમાણમાં ગાંજાના પેકેટ્સ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર શૌચાલયની છતમાંથી મળી આવેલો આ ગાંજાનો જથ્થો કુલ 57.910 કિલોગ્રામ જેટલો થાય છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 28,95,500 આંકવામાં આવી રહી છે. મેદાન પર કોઈ દાવેદાર ન મળતા પોલીસે આ તમામ જથ્થો બિનવારસી ગણીને કાયદેસર રીતે જપ્ત કર્યો છે. આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ટ્રેનના સંડાસની છતમાં કોણે અને ક્યાંથી છુપાવ્યો હતો તેમજ આ નશીલો પદાર્થ કયા શહેરમાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં વડોદરા રેલવે એસઓજી પોલીસે ગુનો નોંધીને ચક્રો ગતિમાન કર્યા છે. રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ અને શંકાસ્પદ મુસાફરોની વિગતોના આધારે આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.